રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવતીકાલથી 12 એપ્રિલથી હજરત લાલ શાહ વલીના ઉર્ષનો પ્રારંભ થશે. ઉર્ષના પ્રથમ દિવસે બપોરે ખાદીમોની ઉપસ્થિતિમાં વિશાળ સંદર શરીફ નીકળશે. 4 દિવસ ફકીર લંગર નિયાજ કમિટી દ્વારા વેજીટેબલ પ્રસાદનું થશે વિતરણ. તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ છે. સૌરાષ્ટ્રમાં કોમી એકતાનું પ્રતીક ગણાતા અને ગરીબોના બેલી અને જેઓની દરગાહ પર દરરોજ અસંખ્ય હિન્દુ મુસ્લિમો શીશ ઝુકાવતા હોય છે. એવા હજરત લાલ શાહ વલીના 4 દિવસીય ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવશે. દરગાહ શરીફના ખાદિમ દ્વારા 4 દિવસ સુધી દરગાહ શરીફ ખાતે મહેફિલ-એ નાત કવ્વાલી સહિતના કાર્યક્રમ યોજશે. મુસ્લિમ સમાજના આગેવાન પૂર્વ ઉપપ્રમુખ મકબૂલભાઈ ગરાણાએ જણાવેલ કે તા 12 એપ્રિલ શનિવારના રોજ દરગાહ શરીફ ખાતેથી બપોરે 3:30 વાગ્યા સુધી હજારો શ્રદ્ધાળુઓ આ પ્રસાદનો લાભ લેશે. આ લંગરને સફળ બનાવવા ફકીર લંગર નિયાજ કમિટીના હનીફભાઈ માંજોઠી, લાલુભાઈ સિંધી, અનાજવાળા અને 60 જેટલા હિન્દુ મુસ્લિમ કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. ઉર્ષના 4 દિવસ સુધી એજાઝભાઈ નાલબંધ ગ્રુપ દ્વારા મનોરંજન લોકમેળો યોજાશે. દરગાહ શરીફ ખાતે દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓના મનોરંજન માટે દરગાહ શરીફના પટાંગણમાં રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર એજાઝભાઈ નાલબંધ ગ્રુપ દ્વારા એક ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકોની નાની રાઇડ અને ખાણીપીણીના રમકડાના સ્ટોલ, જ્વેલરીના સ્ટોલ, આઈસ્ક્રીમના સ્ટોલ જે લોકમેળામાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. બાઇટ એજાઝભાઈ નાલબંધ મેળા કમિટી આયોજક. રિપોર્ટર મતીન બાપુ સૈયદ, ધોરાજી. નામ એજાઝભાઈ નાલબંધ. હું મેરા સમિતિનો આયોજક છું ને લાલસાપુરનો ઉરસ 12 તારીખથી ચાલુ થાય છે. 12 તારીખ બપોરે 3 વાગ્યાથી લાલસાપુરના દરબારમાંથી સંદલ શરીફ પરંપરા મુજબ નીકળશે અને ધોરાજીના મુખ્ય માર્ગ ઉપર ફરશે. રાતના 8 વાગ્યા સુધી ફરશે. પછી લાલસાપુરના દરબારમાં ફરીથી આવશે. ત્યારથી ઉરસનો શરૂઆત થઈ જશે અને લાલસાપુરના મેદાનમાં જે અમે આયોજન કરેલ છે, જે ચકડોલું છે, નાની બચ્ચાની આઈટમો છે તથા રમકડાના સ્ટોલો છે, જે ધોરાજીની પ્રજા, આજુબાજુની પ્રજા જે બી હોય બધા આવી અને આનંદ ઉપાડી શકે તેવી બાળકોની આઈટમો છે. પછી રમકડાની